નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતિ ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરી હતી। બિહારના જમોઈમાં આશરે ₹6,640 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર મોદીએ સભાને સંબોધન કર્યું હતું। કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ પર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવો એ મારા માટે એક મહાન સૌભાગ્યની વાત છે। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। हमारी सरकार ने आदिवासी विरासत को सहेजने के लिए भी अनेक कदम उठाए हैं। आदिवासी कला संस्कृति के लिए समर्पित अनेक लोगों को पद्म पुरस्कार से सम्मानित किया गया है। हमने रांची में भगवान बिरसा मुंडा के नाम पर विशाल संग्रहालय की शुरुआत की। કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગુનામાં અટવાયું હતું। એર ટ્રાફિક કંટ્રોલની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અડધો કલાક ઓડામાં જ ઊભું રહ્યું હતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પીએમ મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં ન આવ્યું। નોંધનીય છે કે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું। ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી હતી। મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કરવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। તેમણે તેને વિપક્ષને હેરાન કરવાનું ષડયંત્ર ગણાવ્યું। આ પછી ભાજપે એક વિડીયો જાહેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે એક કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેમની બેગની પણ તપાસ કરવામાં આવી હતી। દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। ખુદ અમિત શાહે એક્સ પર તેનો વિડીયો શેર કર્યો। ચૂંટણી રેલીને સંબોધવા માટે હિંગોલી પહોંચ્યા હતા। ત્યાં હાજર ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી। કોંગ્રેસના નેતા કનૈયા કુમારે મહારાષ્ટ્રના નાગપુરમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ક્રુસેડ નિવેદન પર પ્રતિક્રિયા આપી। કહ્યું કે ધર્મ બચાવવાની વાત કરનારા નેતાને પૂછો કે આવું નહીં થાય કે ધર્મ બચાવવાની જવાબદારી આપણી રહેશે અને ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં ભણવાની જવાબદારી તમારા બાળકોની રહેશે। જો ધર્મને બચાવવો હશે તો સૌ સાથે મળીને બચાવશે। એવું નહીં થાય કે અમે ધર્મ બચાવીશું અને ડેપ્યુટી સીએમની પત્ની ઇન્સ્ટાગ્રામ પર રીલ કરશે। હકીકતમાં ફડણવીસે 9 નવેમ્બરે ઔરંગાબાદમાં કહ્યું હતું કે રાજ્યમાં હવે વોટ જેહાદ શરૂ થયો છે અને જો તેઓ વોટ જેહાદ કરી રહ્યા છે તો આપણે ધાર્મિક યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ। कि धर्म बचाने की इस लड़ाई में आपका बेटा बेटी भी हमारे साथ चलेगा ना? समझे बात को कि ऐसा तो नहीं होगा कि धर्म बचाने की जिम्मेवारी हमारी और ऑक्सफोर्ड कैम्ब्रिज में पढ़ने की जिम्मेवारी आपके बाल बच्चों की। अगर धर्म बचाना है तो सब मिलकर के बचाएंगे। ऐसा तो नहीं होगा ना कि हम लोग धर्म बचाएंगे और जो है डिप्टी सीएम साहब की पत्नी जो है वो इंस्टाग्राम पे रील बनाएंगी। દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર રેકોર્ડ સ્તર ઉપર પહોંચી ગયું છે। દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા 400ને વટાવી ગઈ છે। સતત બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે આજથી દિલ્હી એનસીઆરમાં
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ધોરણ 5 સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં, તેમને ઓનલાઈન માધ્યમથી ભણાવવામાં આવશે. હાલમાં ગ્રેપનો ત્રીજો તબક્કો દિલ્હી એનસીઆરમાં લાગુ કરવામાં આવ્યો છે. ગ્રેપ લાગુ કરવાનો ઉદ્દેશ પ્રદૂષણના સ્તરને ઘટાડવાનો રહેશે. તેથી તેનો અમલ થતાની સાથે જ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગ્રેપ 3 લાગુ થયા પછી દિલ્હી એનસીઆરમાં કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ છે. આ ઉપરાંત કલરકામ, વેલ્ડિંગ અને ગેસ કટિંગ જેવા કામો પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ નિર્માણ અને અન્ય સમારકામના કામો, અન્ય રાજ્યોમાંથી આવતા ડીઝલ વાહનો પર પ્રતિબંધ છે. ઈડીએ લોટરી કિંગ તરીકે જાણીતા ચેન્નાઈ સ્થિત સેન્ટિયાગો માર્ટિન વિરુદ્ધ મની લોન્ડરિંગના વિવિધ કેસોની તપાસના સંદર્ભમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ₹1300 કરોડનું દાન આપવા માટે ચર્ચામાં રહેલા માર્ટિનના ઓછામાં ઓછા 20 જગ્યાઓ, તેમના જમાઈ આધવ અર્જુન અને અન્ય સહયોગીઓની શોધખોળ કરવામાં આવી હતી. તો વિવિધ કેસોના તપાસના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ ચેન્નાઈ સ્થિત સેન્ટિયાગો માર્ટિન વિરુદ્ધ વિવિધ કેસોનો લઈને કાર્યવાહી હાથ ધરી હતી. તેના સગા સંબંધી સહિત અન્ય સહયોગીઓ છે, તેમની પણ વધુ તપાસ હાથ ધરી છે. અન્ય રાજ્યો સુધી તપાસના તાર છે તે લંબાયા છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ગત સોમવારે મોડી રાત્રિએ થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ એક વિદ્યાર્થી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને પોતાના જીવનની લડાઈ લડી રહ્યો છે. દરમિયાન અકસ્માત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તમામ 7 વિદ્યાર્થીઓ એક રૂમમાં પાર્ટી કરતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્ટી કર્યા બાદ વિદ્યાર્થીઓ નવી ઇનોવામાં સવારી કરવા નીકળ્યા હતા, પરંતુ તે સમયે ઇનોવા કાબુ બહાર ગઈ અને ટ્રક સાથે અથડાઈ. દહેરાદૂનના ઓએનજીસી ચોક ખાતે રાત્રિએ લગભગ 1:30 વાગ્યે ટ્રક સાથે અથડાતા ઇનોવાના ટુકડા થઈ ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા 6 વિદ્યાર્થીઓના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા, જેમાં 3 છોકરીઓ અને 3 છોકરાઓ હતા, જ્યારે એકમાત્ર બચેલા સિદ્ધેશ અગ્રવાલને શહેરની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત પણ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગાઇડેડ પિનાકા રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણો અલગ અલગ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યા હતા. પરીક્ષણનો ઉદ્દેશ ચોકસાઈ, સ્થિરતા વગેરે તપાસવાનો હતો, જેમાં પિનાકા રોકેટ સિસ્ટમે સફળતા મેળવી હતી. પ્રક્ષેપણ પ્રોડક્શન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરાયેલા 2 ઇન સર્વિસ પિનાકા લોન્ચરમાંથી દરેક પ્રોડક્શન એજન્સીમાંથી 12 રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહે સફળ પરીક્ષણો માટે ડીઆરડીઓ અને ભારતીય સેનાની પ્રશંસા કરી છે. આ રોકેટની તમામ પ્રણાલીઓએ નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વક પાર કર્યા અને ઉચ્ચતમ ચોકસાઈ સાથે લક્ષ્યનો નાશ કર્યો. આ રોકેટનું નામ ભગવાન શિવના ધનુષ પિનાકા પરથી રાખવામાં આવ્યું છે. પિનાકા રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરે છે, એટલે કે લગભગ દર 4 સેકન્ડે એક રોકેટ લોન્ચ થાય છે. મતલબ કે દુશ્મનના ઠેકાણાને કબ્રસ્તાનમાં ફેરવવા માટે આ શ્રેષ્ઠ હથિયાર છે. પિનાકા રોકેટ લોન્ચરને પાકિસ્તાન અને ચીન સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે. તેની ક્ષમતા વધવાથી બંને દેશોની ચિંતા પણ વધશે. કાર્તિક પૂર્ણિમાના અવસર પર વિવિધ સ્થળોના ઘાટ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કાર્તિક પૂર્ણિમા એ મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે, જે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના અવસર પર બિહાર, વારાણસી, પ્રયાગરાજ, જબલપુરના ઘાટ પર સ્નાન કરવામાં આવે છે. ત્યારે દક્ષિણ ભારતમાં નદીમાં નાવડી બનાવીને મૂકવામાં આવે છે.
આ દિવસે લોકો ગંગા નદીમાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે લોકો વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે, જેમાં ગંગામાં સ્નાન, પ્રાર્થના અને દાનનો સમાવેશ થાય છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ પાકિસ્તાનના લાહોરની, કે જે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. જી હા, પાકિસ્તાનના લાહોરમાં જ્યાં સર્વત્ર ઝેરી ધુમાડાથી લોકો પરેશાન થઈ ગયા છે. શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા અને અન્ય શ્વસન સમસ્યાઓને કારણે લગભગ 15,000 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાહોરની હોસ્પિટલો ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા અને છાતીમાં ચેપથી પીડિત દર્દીઓથી ભરેલી છે. એક સમયે હરિયાળી અને સુંદર બગીચાઓ માટે જાણીતા લાહોરમાં હવે વાયુ પ્રદૂષણને કારણે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ સમસ્યાના મુખ્ય કારણોમાં વાહનોનું ઉત્સર્જન, બાંધકામના સ્થળો પરથી ઉડતી ધૂળના કણો, ઔદ્યોગિક પ્રદૂષણ જવાબદાર છે, જેને કારણે હવાની ગુણવત્તા બગડી છે. શાળાઓ ત્યાં બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સ્મોગ સંકટને પહોંચી વળવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. તો લગ્નો પર 3 મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી પણ આપી છે કે જો અહીં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ સ્થિતિ વધુ વણસી શકે છે. તો સરકારે પણ ત્યાં પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોને ઓળખીને તેને નિયંત્રિત કરવા જોઈએ. ન્યૂઝીલેન્ડના સૌથી યુવા સાંસદ હના રાબિતી મેપી ક્લાર્ક અને તેના પક્ષના નેતાઓએ સદનમાં ગુરુવારે ભારે વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે સદનની કાર્યવાહી ખોરવાઈ હતી અને 2 ધારાસભ્યોને સદનમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હના રાબિતી મેપી ક્લાર્કે સદનમાં 1840 જે વિગાંથી સંધિ સંબંધિત એક બિલનો વિરોધ કરતા સદનમાં બિલ ફાડીને માઉરી હાકા નૃત્ય સાથે વિરોધ કર્યો હતો, જેમાં તેમના સાથી ધારાસભ્યો પણ જોડાયા હતા. હાના અને તેના પક્ષનો આ હાકા નૃત્ય કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બ્રિટિશ ક્રાઉન અને માઉરી લોકો વચ્ચે 184 વર્ષ જૂની સંધિની વ્યાખ્યામાં ફેરફાર કરવાની માંગ કરતા બિલનો વિરોધ કર્યો હતો. આ બિલમાં ઘણી જોગવાઈઓથી ન્યૂઝીલેન્ડના મૂળ માઓરી આદિવાસીઓને અન્યાય થયો હતો અને જે આજે પણ ચાલુ છે. અને હવે નવા બિલમાં તેમાં કેટલાક ફેરફારો કરાયા છે, પરંતુ તેમાં ન્યૂઝીલેન્ડના તમામ લોકોને અધિકાર આપવાની જોગવાઈ છે. જોકે માઓરીઓ ફક્ત તેમને જ ન્યૂઝીલેન્ડના મૂળ રહેવાસીઓ માને છે, જેથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યભરમાં મોટી મોટી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રૂપિયા પડાવી લેવાના કૌભાંડ સામે આવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 12 એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાં પણ એન્જિયોગ્રાફી કરાઈ હતી. સાથે વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું. ત્યારે મહેસાણાની સંકુઝ હોસ્પિટલ તેમજ કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી પીએમ જય કાર્ડ ધરાવતા દર્દીઓની પાસેથી પૈસા ઉઘરાવતા હતા. એટલે રાજ્યમાં દર્દીઓના જીવ સાથે રમત રમીને હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો રૂપિયાના ઢગલા કરવા બેઠા છે. લોકો આ કૌભાંડ વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતાએ ખુલાસો કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં 12 દર્દીઓના ઓપરેશન કરાયા હતા, જેમને ઓપરેશનની કોઈ જરૂર જ ન હતી. જ્યારે દર્દીઓને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાં પણ એન્જિયોગ્રાફી કરાઈ. જોકે જે દર્દીને ઓપરેશનની જરૂર હતી એ દર્દીનું ઓપરેશન ન કરાવ્યું હતું, એટલે જરૂરિયાતમંદ દર્દી પાસેથી રૂપિયા મળે તેમ ન હતા, એટલે ડિસ્ચાર્જ આપી દીધું હતું, જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે 1.25 લાખ જેટલી રકમ મંજૂર થતી હોય છે.
જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરબળની મહિલાની હૃદયની સારવાર કરવાને બદલે તબીબોએ મગજનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. દાખલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે સ્વસ્થ હાલતમાં આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ તંત્ર પર આક્રોશ ઠાલવીને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી. જોકે છેલ્લા 24 કલાકથી મહિલા આઈસીયુમાં દાખલ છે. આ હોસ્પિટલ આયુષ હોસ્પિટલની ઘનઘોર બેદરકારી છે. 3 દિવસથી મારા મમ્મીને કોઈ પણ જાતનું કપડા ચેન્જ નથી કર્યા, કોઈ પણ જાતનું ડોક્ટરની વિઝિટ્સ નથી થઈ, કોઈ પણ જાતનું એને બોડી સ્પંચ નથી થયું અને ટોટલી અહીંયા બેદરકારી છે. ડોક્ટર થી લઈને સ્ટાફ સુધી કોઈની પણ અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી કે કોર્ડિનેશન નથી. એટલે આ હોસ્પિટલ જે છે એના હું મીડિયાના માધ્યમથી આ હોસ્પિટલ બંધ થાય અથવા તો જે ડોક્ટરો જે બેદરકાર ડોક્ટરો છે એ આ હોસ્પિટલની અંદરથી એનું લાયસન્સ રદ કરવામાં આવે અને આ હોસ્પિટલમાંથી એને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદની જે કન્ડિશન કરી અને એક જ દિવસની અંદર ડોક્ટરોએ મારી બેનને બેડ રેસ્ટ કરી દીધા છે અને બિલકુલ ન કરવાનું કર્યું છે. જેમની સાથે મગજનું ઓપરેશન, હાર્ટની તકલીફ છે, મગજનું ઓપરેશન કર્યું છે એને, તો મગજનું ઓપરેશન શા માટે કર્યું અને અમને એટલું પણ કહેવામાં આવ્યું હતું કે આના માટેનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આ ઓપરેશન માઇનર છે, સામાન્ય છે. એ થયા પછી આપણે એન્જિયોગ્રાફી કરાવી છે. જોકે એને પહેલા એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર હતી. મગજ પર એટલું બધું કોઈ એટેક નતું આવ્યું, કારણ કે ઈ જ્યારે અમારે મીટિંગ થઈ ત્યારે પણ એમણે મારા બેન સભાન અવસ્થામાં હતા. બીપી હાઈ હતું. બીપી કેમ હાઈ થઈ ગઈ મને કઈ ખબર નથી, પણ બીપી હાઈ થઈ ગયું અને રિકવરી ન કરી શક્યા આ લોકો અને સીધા અડધો કલાકની અંદર અમને નિર્ણય લેવાનું કીધું અને એમ પણ કીધું કે તમારા બેન કે તમારા જે પેશન્ટ છે એનું અત્યારે ને એટ એ ટાઈમ ઓપરેશન નહીં કરીએ તો પછી એની ગંભીર પરિસ્થિતિ થઈ જશે. વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડની આશંકા છે. ત્યારે દર્દીની વાતને રદિયો આપનારા ડોક્ટર મલ્લિકા ખન્નાની કરતૂતનો પર્દાફાશ થયો છે. વાયરલ વિડીયોમાં સુફિયાણી વાતો કરનાર ડોક્ટર મલ્લિકા ખન્ના ગેરરીતિ હાજર હોવાની કબૂલાત કરી રહ્યા છે. ડોક્ટર ખુદ કબૂલી રહ્યા છે કે દર્દી આઈસીયુનું નથી. જનરલ વોર્ડમાં દર્દીને રાખીશું તો દર્દીને મોંઘું ઇન્જેક્શન નહીં અપાય. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મોંઘું ઇન્જેક્શન મેળવવા માટે દર્દીને આઈસીયુમાં રખાયો છે. જ્યારે ડોક્ટર મલ્લિકાનો આ વિડીયો વાયરલ થતા હોસ્પિટલ બચાવમાં આવી છે અને હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ભરત પરમારે નિવેદન આપતા કહ્યું કે ગંભીર દર્દીને જ આઈસીયુમાં દાખલ કરી સારવાર આપીએ છીએ અને આ વિડીયો અંગે અમને કોઈ જાણકારી કે માહિતી નથી. મારો વિડીયો તમે જે એમાં છે એ તમે કાલનું મારું બાઇટ છે, કાલનું બાઇટ છે એમાં જોઈ લેજો. હા, એટલા માટે બોલે છે કે હું લાંબા સમયથી અહીંયા છું, એટલે હું સિનિયર ડોક્ટર છું, પણ હું આઈસીયુ માં પેશન્ટ ટ્રીટ કરું છું કે એવું કંઈ નથી. હું મલ્લિકા મેડમ સર ને ડોક્ટર અમન ખન્ના જોડે છેલ્લા ઘણા વર્ષોથી છું, એટલા માટે હું સિનિયર છું. બીજા બધા ડોક્ટર છે જે એમબીબીએસ ડોક્ટર્સ ને છે એ નવા રિક્રુટ કરેલા છે અને એ જે નવા ડોક્ટર્સ રિક્રુટ થયેલા છે એ જુનિયર છે. અંજના હોસ્પિટલમાં કૌભાંડ ચાલતું હોય તેવો એક વિડીયો વાયરલ થયો. આશંકા છે ત્યારે અંજના હોસ્પિટલમાં આયુષ્માન કૌભાંડના આશંકા વ્યક્ત કરતો એક દર્દીનો વિડીયો વાયરલ થયો. એ દર્દી એમાં જણાવી રહ્યો છે કે આ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ નો ક્લેમ પાસ કરવા માટે જ દર્દીઓને આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે. અને આ વિડીયો વાયરલ થતા મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને દર્દીની વાતને રદિયો આપનાર ડોક્ટર મલ્લિકા ખન્નાનો આજે બીજો વિડીયો વાયરલ થયો છે. દર્દીના સગાએ મલ્લિકા ખન્નાનો બીજો સ્ટિંગ કરતો વિડીયો વાયરલ કર્યો છે અને એમાં મલ્લિકા ખન્ના ખુદ કબૂલાતનામું કરી રહ્યા છે કે જો જનરલ વોર્ડમાં દર્દીને રાખીશું તો દર્દીને નહીં આપી શકાય મોટું ઇન્જેક્શન. આયુષ્માન કાર્ડ અંતર્ગત મોંઘું ઇન્જેક્શન મેળવવા માટે જ દર્દીને આઈસીયુમાં રખાયો હોવાનું કબૂલાત કરી રહ્યા છે. આવું ડોક્ટર મલ્લિકા ખન્નાનું કબૂલાતનામું કરતો વિડીયો ફરીથી વાયરલ થતા સંસ્કારી નગરમાં ચર્ચા છે. ત્યારે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પર પણ શંકા સેવાઈ રહી છે, કારણ કે આરોગ્ય અમલદાર જે ડોક્ટર દેવેશ પટેલ છે તેમનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો છે, અનેક વિવાદોમાં ઘેરાયેલા છે અને અનેક
કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે તેવું કરજણની એક બહેન અમને ફોન કરીને કહી રહી છે. એટલે જે અંજના હોસ્પિટલનું તપાસ નીમવાની હોય એ તપાસ 30 મિનિટમાં નીમાઈ ગઈ એટલે પૂર્ણ થઈ ગઈ છે. અને જે દર્દીનો વિડીયો વાયરલ થયો છે, તપાસ અધિકારીએ તેનું નિવેદન પણ નથી લીધું, અંજના હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ નથી લીધા. અને મહાનગરપાલિકા જે રીતના ધીમી ગતિએ, કાચબા ગતિએ કામ કરી રહી છે, તેથી ખન્ના પરિવાર સાથે કોઈ મોટો સોદો પણ થઈ શક્યો હોય તેવું મહાનગરપાલિકાના કેટલાક કોર્પોરેટરો ચર્ચા કરી રહ્યા છે. ખન્ના પરિવાર 2023માં પણ આવા વિવાદમાં ફસાયું હતું અને ત્યારે પણ અહીંયા કૌભાંડ થતા હોવાના આક્ષેપ થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખન્ના પરિવારના હાથ કે પૈસા કામ કરી જાય છે તેવું આજે નગરમાં ચર્ચા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડી છે અને આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના 2 વર્ષ જૂના કારનામા પણ હવે બહાર આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામે 2 વર્ષ પહેલા 9 વ્યક્તિઓને બારોબાર હૃદયના સ્ટેન્ડ મૂકી દેવા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, દર્દીઓના ઓપરેશન પછીના પ્રિકોશન લીધા વગર તેમને ઘરે જવાની રજા પણ આપી દેવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા ફ્રી કેમ્પના નામે નાણાં કમાવાનો આ ધંધો લાંબો સમય ચાલ્યો નહીં અને અંતે પાપ છાપરે ચડીને પોકાર્યું છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 28/9/2022ના દિવસે કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં ગામના ઘણા બધા લોકોને કહેવામાં આવ્યું હતું કે કોઈને કોઈ તકલીફ હોય તો આ કેમ્પમાં આવજો. ઘણા બધા લોકોએ ત્યાં તપાસ કરાવવા માટે આવ્યા હતા. એમાંથી એ લોકોએ 7 દર્દીઓને ECG કરીને કહેવામાં આવ્યું કે તમારે ત્યાં હોસ્પિટલમાં આવવું પડશે. તો બીજા 3 દિવસ પછી એ લોકોની બસ ગામમાંથી લેવા માટે આવી અને એમાં 7 લોકોને એમને સ્ટેન્ડ મૂકી દીધા. ત્રીજા દિવસે એક ભાઈ કનુભાઈ નટવરભાઈ પટેલનું એનું અવસાન થયું હતું. ઘરના લોકોએ ઉબાળો કર્યો, પરંતુ એ લોકોએ કાંઈ જવાબ ન આપ્યો. ખ્યાતિ હોસ્પિટલે કરેલા કારનામા દિન પ્રતિદિન બહાર આવતા જાય છે. અનેક કિસ્સા બહાર આવે છે. તાજેતરમાં જ શેરથા ગામની અંદર 9 દર્દીઓના બાયપાસ કરી દેવામાં આવ્યા હતા. જો કે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને અત્યારે હાલ ચર્ચાના એરણે છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ શેરથા ગામની અંદર એક કેમ્પ કર્યો હતો, જેની અંદર પ્રલોભનો આપ્યા હતા અને દર્દીઓને તૈયાર કર્યા હતા બાયપાસ માટે. ત્યારબાદ 9 દર્દીઓ પૈકી 1 દર્દીનું મૃત્યુ થયાનું પણ સામે આવ્યું છે. જોકે આ દર્દીઓની જે કામગીરી કરી હતી ઓપરેશનની, ત્યારબાદ જે પ્રિકોશન લેવાના હતા તે પણ લીધા ન હતા અને તબીબોએ ડાયરેક્ટ આ દર્દીઓને ઘરે જવાની રજા આપી દીધી હતી, જેના કારણે એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આપને ખાસ જણાવી દે કે ખ્યાતિ હોસ્પિટલે અત્યારે આવું કાર્ય કર્યું નથી. આ કૃત્ય વર્ષોથી કરતું આવતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે સરકાર હવે શેરથાનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે દિશામાં પણ કેવી કાર્યવાહી કરશે તે તો સમય જ કહેશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.